કારેલીબાગ જલારામનગર એક વિસ્તારમાં પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠેલ સ્થાનિકો દ્વારા આજરોજ માટલા ફોડી તંત્ર વિરુદ્ધ નારાજગી દર્શાવી હતી તેમજ વહેલી તકે પાણીની સમસ્યાના નિરાકરણની માંગણી કરી હતી। વડોદરા સ્માર્ટ સિટીમાં પાલિકા તંત્રના પ્રતાપે તથા સત્તાધીશોના કારણે શહેરીજનો ઉનાળા દરમિયાન પાણી માટે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રોજ કોઈને કોઈ વિસ્તારમાં લોકો દ્વારા માટલા ફોડ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, પણ એસી કેબિનોમાં બેસેલ અધિકારીઓ અને પ્રજાની સેવાના નામે ચૂંટાઈ આવેલ પ્રતિનિધિઓના પેટનું પાણી હાલતું નથી। ચોમાસા દરમિયાન પૂર પર નિયંત્રણ નથી અને ઉનાળામાં નળોમાં પાણી નથી। શહેરના કારેલીબાગ જલારામનગર એકના લોકો પણ પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા 1 મહિનાથી પાણીની સમસ્યા છે, પણ નિરાકરણ આવતું નથી। સ્થાનિકો 30 થી 35 રૂપિયાનો એક જગની કિંમતથી વેચાતું પાણી લેવા મજબૂર થયા છે। તરસ મિટાવવા માટે પાણીના જગો લઈ રહ્યા છે, પણ નિષ્ઠુર સત્તાધીશો અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી। સમગ્ર મામલે રજૂઆતો કર્યા છતાં નિરાકરણ ન આવતા આજે માટલા ફોડી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તથા થાળી ચમચી વગાડી તંત્રના બહેરા કાન સુધી પાણી મુદ્દે અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો। સ્થાનિક સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમાર દ્વારા સમગ્ર પરિસ્થિતિ જણાવી હતી। કાઉન્સિલર સામે પણ રોષ ઠાલવ્યો હતો। તેમણે આક્ષેપો સાથે કહ્યું હતું કે અન્ય વિસ્તારોમાં પાણીની મોટી લાઈનો નખાઈ જાય છે, પણ જલારામનગરમાં એ જ વર્ષો જૂની નાની લાઈન છે, જેમાં પણ પાણી લોકોને મળતું નથી। મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તથા અધિકારીઓ પાણીની સમસ્યાના નિરાકરણ માટે કાર્યવાહી કરે। જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આવનાર દિવસોમાં આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। જલારામનગર એક વિસ્તારમાં બિલકુલ પાણી 1 મહિનાથી નથી આવતું। પાણી નથી આવતું અને પાણી અમે પીવા માટે બહારથી જગ લાવીએ છીએ, પણ નવા ધોવા માટે તો જોઈએ ને પાણી। અને વિસ્તારના લોકો કોઈ બંગલે એવું બધું કામ કરતા હોય છે, તો કામ જ કેવી રીતે પાણી વગર કરવાનું? એટલા માટે અમે માટલા ફોડી થાળી વગાડીને વિરોધ કર્યો છે પાણી માટે। અમે કોર્પોરેટરને રજૂઆત કરી છે, ઓફિસમાં પણ રજૂઆત કરી છે, કમલેશભાઈએ રજૂઆત કરી છે। આજ સુધી હજુ પાણીનો નિકાલ નથી। કોર્પોરેટરે કંઈ જવાબ જ નથી આપ્યો અને હજુ જોવા જ નથી આવ્યા। 1 મહિનાથી ચાલુ છે। હવે વેચાતું પાણી અમે 30 રૂપિયાનો જગ લાવીએ છીએ, તો દિવસના 2 જગ લાવવા પડે। 60 રૂપિયાનું પાણી, તો પછી નવા ધોવાનું અમારે શું કરવાનું? આ ભાઈએ કરી છે રજૂઆત પાણી માટેની, પણ પાણી જ નથી આવતું। જ્યારનો ઉનાળો બેઠો છે ત્યારની પાણી નથી આવતું। આખી રાત જાગવું પડે છે, મોટર ચાલુ કરવી પડે, તોય પાણી નહીં મળતું। બહારથી લઈને જગથી પાણી પીવું પડે, બધા લઈ 30 રૂપિયાના જગ, 35 રૂપિયા લઈ એવી રીતે પણ લાવીએ છીએ, પાણી ના પીએ છીએ। નથી હેડપંપ છે, પણ હેડપંપ નથી ચાલુ કરાવતા કે કશું ને કેવી રીતે ઘર ચલાવવાનું પાણી માટે નવું ધોવું કેવી રીતે અમે લોકોને? એના લીધે અમે કર્યું છે અમે કમ્પ્લેન કે પાણી માટે કરો। પાઇપલાઇન મોટી નાખી આપો। પાઇપલાઇન 20 વર્ષથી છે ને, એટલે પાઇપલાઇન નવી ના નાખે, તરનું પાણી બંધ થઈ ગયું છે। બધા બહુ બધા છે, છેક સુધી ખાડા સુધી ના છે બધા। એનો હમલો કરીને બધા પાણી માટે જે કરે છે આ પાણી માટેનો બધા વિરોધ કર્યો છે। આજે કેટલા દિવસે પાણી બધાને બંધ છે, એટલે પછી કરવાનું શું? એ નથી, કોઈ આવતું નથી ને આવે એટલે ખાલી એમને કઈ ચૂંટણી અમને ટાળો એવું કહે છે, પછી જતા રહે છે। જોવા તો આવે જ નહીં લોકો। હા કરી ને ભાઈ, કરી કમલેશભાઈ, પણ નથી આવતા જોવા માટે। ચોક્કસથી આ જાડી ચામડીના મગરોને જ્યારે મહિલાઓ હોય કે જે સામાજિક કાર્યકરો જ્યારે જાડી ચામડીના મગરોને જગાડવાનો પ્રયાસ કરે છે, ત્યારે જ આ તંત્ર સફાળું જાગતું હોય છે। એટલે કહેવાનો મતલબ કે અમારા વિસ્તારમાં દર ઉનાળામાં આ પાણી માટે અમારે વલકા મારવા પડતા હોય છે। અવારનવાર અમે લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરી છે। માલેતુજારોના બિલ્ડિંગ છે, ત્યાં આગળ સીધે મોટી લાઈનો આપી દેવામાં આવે છે। અમારો વિસ્તાર આજે 20 વર્ષ થયા, 20 વર્ષથી એક જ પાણીની નળીકા છે। એટલે જ્યારે અમારો વિસ્તારની વસ્તી પણ વધતી હોય અને વિસ્તારોમાં માણસોની વસ્તી પણ વધતી હોય, ત્યારે પાણીની જરૂરિયાત પણ વધુ પડતી થતી હોય, ત્યારે આજે 20 વર્ષથી અમારા વિસ્તારમાં એક જ પાણીની નળીકા છે। અમે અવારનવાર લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરી છે, પરંતુ તંત્ર આ કાળા કાન કરી રહ્યો છે। સાથે અમારા વિસ્તારના કોર્પોરેટર જે રૂપલ મહેતા એ દત્તક લીધેલું છે। દત્તકનો મતલબ એવો છે કે જરીક પણ થોડીક પણ તકલીફ પડતી હોય ત્યારે નગરજનોની વારે જવાનું। આજે 30 વર્ષ થયા, 25 વર્ષ થયા, અમારા વિસ્તારમાં આજ દિન સુધીમાં પત્તરો નથી બદલાયા। એટલે કહેવાનો મતલબ કે વિકાસના નામ પર વિનાશ કરવા બેઠા છે। જ્યારે ઇલેક્શન આવતું હોય છે તો દાદા કેમ છો, કાકા કેમ છો, હાથ જોડે છે, પગે પડે છે, ઉઘડા વળી જાય છે, ઊંધા વળી જાય છે। ત્યારે આજે અમે પાણી માટે સતત વર્ષોથી વલકા મારતા હોય તો આ કોર્પોરેટરો ધારાસભ્યને કેમ નથી દેખાતું? અધિકારીનો અત્યારે ફોન આવ્યો
કે અમે અત્યારે બપોરે પાણી ચાલુ કરાવી દઈએ તો આજે તમને કેમ દેખાયું? એટલે કહેવાનો મતલબ કે જ્યારે આ મગરોને જગાડવાનો પ્રયત્ન કરતા હોય ત્યારબાદ તંત્ર સફાળું જાગે છે. એટલે કહેવાનો મતલબ કે જ્યારે ઘોડા છૂટી જાય છે ત્યારબાદ તબેલાને તાળા મારવા જતા હોય એવા ઘાટ સર્જાતા હોય છે. એટલે વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રીને મારી અપીલ છે, આવા તમામ કોર્પોરેટરો, ધારાસભ્યોને અને અધિકારીઓને તાત્કાલિક ધોરણે સૂચના આપી અને અમારા વિસ્તારને પાણી પુરવઠો તાત્કાલિક પહોંચતો કરવો જોઈએ. નહીં તો આવનારા દિવસોમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન